મોજે દરિયા ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુરુ પ્રથા આપણા દેશમાં એટલી ગાઢ બની ગઈ છે, એની જડો એટલી ઊંડે ઊંડે ફેલાઈ ગયેલી છે કે આસાનીથી એ નીકળે એમ છે નહીં. કારણ કે ગુરુ વગરનાને નુગરા અને એવા બધા શબ્દોથી સંબોધિત કરેલા છે. નુગરા યાની કે જેના માથે ગુરુ નથી. સામે ગુરુઓના પણ એટલા ગુણગાન અને મહિમા મંડન કરેલું છે કે એ પ્રથાને કાઢવી ધીરજ માગી લે એવું કામ છે. અને હવે તો સંસારમાં પણ એ ઘણી બાબતોમાં, દાખલા તરીકે ઓફિસમાં તમે કામ કરતા હોય કોઈના હાથ નીચે અને કંઈ શીખ્યા હોય તો પણ એમ કહેવાય છે ને કે ભાઈ ફલાણા ભાઈ મારા ગુરુ હતા. શિક્ષકને પણ ગુરુ કહેવામાં આવે છે, પણ એ ભણતા હોય ત્યાં સુધી જ. બાકી તો શિષ્ય ગમે એટલી મોટી કક્ષાએ પહોંચી જાય પણ એ પછી એ બિચારા રિટાયર્ડ શિક્ષકની હાલત જોવા બી કોઈ જતું હોતું નથી. એટલે આજકાલ દેશમાં શું છે, ગરીબ પ્રજા માટે અભણ ભુવા અને શ્રીમંતો માટે એજ્યુકેટેડ ગુરુ, આ લોકોએ એવી માજા મૂકી છે કે એને કાઢવું, એ પ્રથાને આખી કાઢી નાખવી જરૂરી છે. ટૂંકમાં ગુરુ પ્રથાને કાઢવા માટે ઘણો સમય લાગે એવું લાગે છે, પણ પહેલાંના ગુરુઓ કદાચ ઈમાનદાર રહ્યા હશે કે શિષ્યને ગુરુ બનાવી દેતા. બાકી આજના ગુરુઓ તો શિષ્યનું આખી જિંદગી શોષણ કરે પણ એ શિષ્ય કદી ગુરુ ના બને. અને આપણે જોઈએ છીએ કે જ્યાં લાખોની મેદની જમા થતી હોય આશ્રમોમાં, એમાં ખબર નહીં ગુરુ એવું તે શું બાકી રાખે છે કે એ સંપ્રદાયમાં કોઈ ત્રાહિત વ્યક્તિ વર્ષો સુધી ગમે તેટલા ભક્તિભાવથી જાય પણ કોઈ દિવસ એ પોતે ગુરુ ના બની શકે. કારણ કે ગુરુ ગાદી તો ગુરુના દીકરાની જ, એને જ સોંપાય. રાજાશાહી જેવું થઈ ગયું છે કે એક રાજાનું જીવન પૂરું થવા આવે એટલે એનો વારસદાર, એનો દીકરો જ ગાદી ઉપર બેસે. એમ આપણે પણ અહીં એવું છે કે મોટા મોટા ધાર્મિક સંપ્રદાયમાં પણ તમે જોયું હશે કે જનમેદનીમાંથી કોઈ શિષ્ય ગુરુ પદે આવી શકે નહીં. આજના ગુરુઓ બસ એમના દીકરાઓને જ ગાદીએ બેસાડે અને પબ્લિક પણ એવી છે કે એમને સર આંખો પર ચડાવી જ દે. બાકી વિચારે નહીં કે ભાઈ ગુરુને કદાચ ભગવાનનો સાક્ષાત્કાર થઈ પણ ગયો હોય, પણ એવું જરૂરી નથી કે એના દીકરાને પણ ભગવાન મળી જ ગયા હોય. આમ જનતામાંથી કોઈ ગુરુ શું એ ગાદીને, કોઈ શિષ્ય એ ગાદીને લાયક ના હોઈ શકે? અને પહેલાંના ઇતિહાસ તમે જુઓ, એક ગુરુ જાય એટલે એના શિષ્યોમાંથી જે લાયક શિષ્ય હોય ને એને ગુરુ ગાદી આપી દેતા. પણ હવે એવું રહ્યું નથી. તો મિત્રો, આ વિચારવા જેવી બાબત નથી. તો એનો અર્થ એ થયો કે પબ્લિક જ એવી છે કે બસ આંખ કાન બધું બંધ કરી અને આ ભક્તિમાં ઘેટાના ટોળાની જેમ ચાલ્યા કરે છે. તો આવો એ બાબતે પણ થોડું સમજીએ કે આજકાલના ગુરુઓ કેવા કેવા ધતિંગ કરી એમની જાણે કે પેઢીઓનું સાજું કરી લે છે અને ભોળી પ્રજાને કેવી રીતે મૂર્ખ બનાવે છે. તો એ પહેલાં મિત્રો વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને સંબંધીઓને શેર કરવા વિનંતી, જેથી આપણે આ સમાજની જાગૃતતાની વાતો અન્ય સુધી પણ પહોંચાડી શકીએ અને આજના ગઠિયા ગુરુઓની ચુંગાલમાંથી શક્ય એટલાને બચાવી શકીએ. તમારા કહેવાતા ગુરુઓ કરતાં પણ આપણી ચેનલમાં તમને મૂંઝવતા આધ્યાત્મિક પ્રશ્નો
કોમેન્ટમાં પૂછી શકો છો, યા આપેલા સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર પણ કોઈ પણ સમયે ફોન કરી શકો છો. આપણે મિત્ર ભાવે જ તમારી શંકાનું સમાધાન કરીશું. તો આવો જોઈએ મિત્રો કે આ ગુરુઓ કેવા કેવા નુસ્ખા અપનાવી તમને ભોળવી રહ્યા છે. તો મિત્રો, તમે કોઈ પણ તમારા સંબંધીના કહેવાથી એના ગુરુની ચુંગાલમાં ફસાવા જાઓ એટલે પહેલાં તો એ તમારા સંબંધીના સ્વભાવ, એની રહેણી કરણી, એનું માર્કિંગ કરો તમે. ઘણીવાર કહેવાય છે ને કે શિષ્ય ઉપરથી ખબર પડે કે એનો ગુરુ કેવો હશે. અને એને પૂછો કે ભાઈ તમે એટલા વર્ષથી જાઓ છો તો તમે શું પ્રાપ્ત કર્યું? એટલે એ શું કરશે, એના ગુરુની સરખામણી બીજા ગુરુઓ સાથે કરશે અને તમને એવું સાબિત કરાવવા કોશિશ કરશે કે એનો ગુરુ કેટલો મહાન છે બીજાની કમ્પેરમાં. પણ તમારે એમ જ કહેવાનું કે તમને શું મળ્યું એની વાત કરો. કોઈ કહેશે ત્યાં ગયા પછી અમારી આર્થિક પરિસ્થિતિ સુધરી, અમારે ત્યાં દીકરો આવ્યો, દીકરાની નોકરી મળી ગઈ, એવા સંસારના કામ જ ગણાવશે. પણ ભાઈ, એ તો નાસ્તિક માણસોને પણ મહેનત કરવાથી આર્થિક પરિસ્થિતિ સુધરી જાય, મહેનતુ દીકરા હોય તો નોકરી પણ લાગી જાય. પણ મૂળ વાત છે આધ્યાત્મિક પ્રગતિની વાત કરો કે તમારી આધ્યાત્મિક પ્રગતિ કેટલી થઈ. બીજું એ જીવનમાં એ કેટલો ત્રસ્ત છે એ વાત તમને નહીં કરે, એને કેટલા પ્રોબ્લેમ છે એ વાત પણ નહીં કરે. બસ એ એના ગુરુના વખાણ જ કર્યા કરશે. આ થઈ તમારા ગુરુના આશ્રમમાં જતા પહેલાંની વાત, બરાબર. હવે ધારો કે તમારા એ સંબંધી યા મિત્ર એનકેન પ્રકારે તમને લઈ જવામાં સફળ થઈ ગયા અને તમે પહોંચી ગયા ત્યાં એના ગુરુના આશ્રમમાં દીક્ષા લેવા. તો હવે ખરો ખેલ શરૂ થશે. ત્યાં જાઓ પછી તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે કે એમાં સુધારો થશે કે નહીં એ પછીની વાત છે. પહેલાં તમારી હાલની આર્થિક પરિસ્થિતિમાં ભાગ પડાવવાની ચાલુ થશે. યાની કે દીક્ષાના નામે અમુક રૂપિયા તમારે જમા કરાવવા પડશે. યા પ્રોગ્રામનું ફોર્મ ભરો એટલે એમાં પણ અમુક રૂપિયા લેશે. પછી તમારી દીક્ષા થશે. એ પણ ગુરુ તો કોષો દૂર બેઠા હશે. એમની નજીક જવું એટલે જાણે ભગવાનની યા કોઈ માફિયા ગેંગના લીડરની નજીક જવા જેવું હશે. આજકાલ તો ગુરુઓ પણ સિક્યોરિટી રાખતા થઈ ગયા છે. એટલો અહોભાવ બતાવવામાં આવશે કે તમે બી લાલચમાં પડી જશો કે આ માણસની નજીક એકવાર જવા મળે તો જિંદગી ધન્ય બની જાય. એટલે મિત્રો, એવું વાતાવરણ જ અને તમારી માનસિકતા એવી બનાવી દેવામાં આવશે ને. પણ લા ભાઈ, સંત માણસને શું બીક હોય? મોત આજે આવતું હોય તો આવે, પણ આજના ગુરુઓ ખુદ મોતથી બીવાતા હોય છે અને તમને પાછા અમર બનાવવાના વાયદા કરે. હવે મોટાભાગના ગુરુઓના ઠાઠમાઠ જુઓ ને તમે તો તમે ઠાઠમાઠ જોઈને જ અંજાઈ જશો. ટીવી સિરિયલમાં જાણે કામ કરવા આવ્યો હોય ને એમ પાછા બેકઅપમાં એકદમ અપ ટુ ડેટ થઈને બેઠા હોય. કોઈ લાલ, લીલા, પીળા વસ્ત્રોમાં સજ્જ હોય, પણ મૂળ તમને નજીક જવા ના મળે. પહેલાંના સંતોને તો ખાવાના પણ ફાંફા હતા. હવે તો ગુરુઓ જ એમ કે ભૂખે ભજન ના હોય એવું શિષ્યને શીખવાડતા હોય છે. પાછા પહેલાંના ગુરુ શિષ્ય લાયક છે કે નહીં એની પરીક્ષા કરતા. પણ આજકાલના ગુરુઓ તો શિષ્ય કેટલી મોટી ફેક્ટરીનો માલિક છે એ લાયકાત પહેલાં જોતા હોય છે. બીજું જે આવે એને કોઈને ના જ નહીં, બધાને દીક્ષા આપી જ દે.
શરત ખાલી એટલી કે તમે દીક્ષાના પૈસા જમા કરાવ્યા છે કે નથી. મિત્રો, અહીં મને એક ત્રિકમ સાહેબ નામે એક મહાન સંત થઈ ગયા. એમના જીવનનો એક પ્રસંગ યાદ આવે છે કે એમણે છે ને એક વૃદ્ધ ઉંમરના ગુરુની ઘણી સેવા કરેલી, અને એ ગુરુ જ્યારે દેહ છોડવાની તૈયારીમાં હતા ત્યારે ત્રિકમ સાહેબે એમને વિનંતી કરી કે ગુરુજી, હવે તો માથે હાથ દો, યાની કે હવે તો તમે મને શિષ્ય તરીકે સ્વીકારો. ત્યારે વૃદ્ધ ગુરુએ કહેલું કે જો દીકરા, તારા ગુરુ થવાનું ભાગ્ય મારી સાથે નથી જોડાયેલું, પણ રાપરમાં તું જા અને ત્યાં તને ભાણ સાહેબ કરીને એક સંત મળશે, એ તારા ગુરુ થવા સર્જાયેલા છે. અને કહેવાય છે કે પછી ત્રિકમ સાહેબ એમના કહેવા મુજબ રાપરમાં ભાણ સાહેબ પાસે ગયેલા અને ભાણ સાહેબે એમને શિષ્ય તરીકે સ્વીકારેલા. આગળની વાત લાંબી છે, પણ ટૂંકમાં કહેવાનું મિત્રો એ જ કે આજના ગુરુઓ તો ગમે તે આવે, દીક્ષાના પૈસા ભરેલા હોવા જોઈએ, એટલે બસ તમને શિષ્ય બનાવી જ દે. અને હવે ખાસ વાત આવશે કે અમુક ગુરુઓના પડદા ફાસ થઈ ગયા હોય, જાહેરમાં પણ વગોવાઈ ગયેલા હોય, એવા ગુરુના શિષ્યો પણ આખી દુનિયા એ ગુરુને ખરાબ માનતી હોય પણ પોતે માની શકતા નથી. તો મિત્રો, એનું કારણ શું હોઈ શકે? તો એમાં એવું છે કે ગુરુઓ દ્વારા એવી ટેકનિક અપનાવાય છે, યા ગુરુ મંત્રમાં કંઈક ગુરુના પણ વખાણ હોય એવું ઉમેરવામાં આવે છે, અને એને પાછા રોજ એ શિષ્યને એવી ફરજ પાડવામાં આવે કે આ મંત્રની અમુક માળા રોજ રેગ્યુલર કરવાની જ. એટલે એ ગુરુની છાપ શિષ્યના સબકોન્શિયસ પર એટલી ઊંડી અસર કરે કે પાછળથી ગુરુ ગમે તેવા નીકળે, આખી દુનિયા એના પર ભલે ને થૂ થૂ કરે, છતાં એ રેગ્યુલર જનારા શિષ્યને એમાં કોઈ દુર્ગુણ દેખાય નહીં. એનો અર્થ એ કે કોઈ ગમે તે પણ એના સબકોન્શિયસમાં એ ગુરુ એના ઘર કરી ગયા, એટલે એ નીકળે નહીં. એને તમારા સબકોન્શિયસ મગજ સાથે ચેડા કરવામાં આવે છે. તો મિત્રો, આવા આશ્રમો અને આવા કહેવાતા ગુરુઓથી બચો. એના કરતાં તમારા ઘરના ઓરડામાં આત્મવાન બનો. કોઈ જરૂર નથી હાથે કરીને કૂવામાં પડવાની. શક્ય હોય ત્યાં સુધી આવા અધકચરા અને ગઠિયા ગુરુઓથી બચો. કચરો બહાર કાઢવાની જગ્યાએ યાર તમે તો અંદર ભરો છો. અને આવી આધ્યાત્મિકની અવનવી વાતો માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહો. અંતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી આવી આધ્યાત્મિક જગતની ઘણી છટકબારીઓ અને શિષ્યો સાથે થતી ઠગાઈ અને આ આધ્યાત્મિક ગુરુઓની ચાલો, આ બધું સમજવા માટે આ વિડીયાને સંબંધીઓને પણ શેર કરો અને આવતા એપિસોડની રાહ જુઓ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.